દર્શક મિત્રો કરવી છે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર સારું પરિણામ તમને પ્રાપ્ત થતું જણાશે. કુટુંબની અંદર, પરિવારની અંદર સુમેળભર્યું વાતાવરણ રહેતું જણાય ને જમીન મકાનને લગતા પ્રશ્ન હોય તો એમાં ગૂંચવણ થોડી ઘણી ઊભી થઈ શકે એમ છે. લાભ અને હાનિ આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. કયો ઉપાય કરવાનો છે? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મેષ રાશિવાળા જાતકોને પહેલા અને 8મા સ્થાનનો સ્વામી બની અને મંગળ મહારાજ પ્રથમ સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેરિયરની બાબતની અંદર તમને સારી સફળતા આપી શકે એમ છે. તમને પદોન્નતિ મળી શકે એમ છે. પ્રગતિની ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થઈ શકે એમ છે. આર્થિક બાબતની અંદર આવકના નવા દ્વાર ખુલતા જણાશે. પણ ગુસ્સા ઉપર કાબુ રાખજો, કારણ કે ક્રોધ વધારે આવી શકે એમ છે ને આ ક્રોધ તમને નુકસાન કરી શકે એમ છે. બની શકે તો રોજને માટે હનુમાન ચાલીસાનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારીથી સાધારણ પરેશાની, તકલીફના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને કામકાજની અંદર ફાયદો અને તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શંખ ચક્ર ગદા ધરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આપના કાર્યો સિદ્ધ થશે. વાત વૃષભ રાશિવાળા જાતકોને મંગળના રાશિ પરિવર્તનની કરીએ. મંગળ મહારાજનું રાશિ પરિવર્તન તમારા ખાસ કરીને 7મા અને 12મા સ્થાનના સ્વામી જે તમારા 12મા સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે તમને ઘણો બધો લાભ મળી શકે એમ છે. લાંબા સમયથી તમારા પૈસા ફસાયેલા હશે તો પૈસા તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારી મહેનતનું તમને ફળ મળી શકે એમ છે. પદોન્નતિ પ્રાપ્ત થઈ શકે, પ્રગતિની ઉત્તમ પ્રકારની તકો મળી શકે, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. વ્યાપારની અંદર ઘણો બધો લાભ મળી શકે, પણ નાણાં લેવામાં અને નાણાં દેવામાં સાવધાની રાખજો, નહીતર થોડીક સમસ્યા સર્જાઈ શકે એમ છે. ભાઈ સાથેના સંબંધોને સારા કરજો. બની શકે તો ગોળનું દાન રવિવારના દિવસે અવશ્ય કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. પહેલા વાત કરી લઈએ મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે ઈમાનદારીની કસોટી થતી જણાશે, પરંતુ વિજય તમારો થઈ શકે એમ છે. મિત્રની મદદથી તમે તમારા કાર્યને સરળ બનાવી શકો અને જીવન સાથી અને સંતાનોનો ભરપૂર તમને સહયોગ પ્રાપ્ત થશે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ વશટકારાય નમઃ આ મંત્રનો 108 વાર જપ કરી દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિવાળા જાતકોને મંગળનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ લેવલ તમારું વધારી શકે એમ છે. આ સમયમાં શૈક્ષણિક કાર્યની અંદર, બુદ્ધિથી લગતા કામકાજની અંદર અવશ્ય તમને માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે. આ સમયગાળાની અંદર ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક તમને વાંચવામાં ઇન્ટરેસ્ટ જાગી શકે એમ છે ને એના લીધે તમારી જ્ઞાન શક્તિ, ગ્રહણ શક્તિ વધે અને એના લીધે તમારા કાર્યની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. સંતાનના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે અને કોઈ જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. બને ત્યાં સુધી દર મંગળવારના દિવસે માલપુઆનું દાન કરવું અવશ્ય તમારા માટે લાભદાયી છે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે મિત્રોનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોને નોકરીની અંદર, વ્યવસાયની અંદર નવી તકો પ્રાપ્ત થતી જણાય. કરેલા કામકાજની અંદર યશ મળશે, સફળતા મળશે અને આજના દિવસમાં કાર્યની અંદર તમને સુંદર મજાનો સહયોગ પણ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન સાંબ સદા શિવના મંદિરે જઈ ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવાનો, નમો
નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ શ્લોકો દ્વારા તમે રુદ્રાભિષેક કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિના જાતકોને મંગળના રાશિ પરિવર્તનની કરીએ. મંગળ મહારાજનું રાશિ પરિવર્તન મનની અંદર ક્યાંક ને ક્યાંક નિરાશા અને અસંતોષ ઉત્પન્ન કરી શકે એમ છે. નોકરીની અંદર સ્થાન પરિવર્તનના યોગો જણાઈ રહ્યા છે અને કાર્ય ક્ષેત્રની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળશે. આ સમયગાળાની અંદર ખર્ચો બહુ વધશે એટલે તમારા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર 52 દિવસ તમારા માટે થોડા કષ્ટદાયી રહેશે. આ સમયગાળાની અંદર સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો છે ને ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે એટલે કે ક્યારેક મન બેચેન રહે, ક્યારેક મન સારું રહે, આવું તમારું મન આ સમયગાળાની અંદર રહેતું જણાશે. ધર્મ અને કર્મની અંદર વ્યસ્તતા તમારી વધશે અને એના લીધે તમને સારો લાભ મળી શકે. હનુમાનજીની સેવા, હનુમાનજીની ઉપાસના પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે માન સન્માન અને પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થતો જણાશે. કોર્ટ કેસ કે કોઈ પણ પ્રકારની મગજમારી હોય ને એનાથી તમે દૂર રહેજો, નહીતર થોડીક સમસ્યા સર્જાઈ શકે એમ છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે સુંદર મજાના પ્રગતિના યોગો જણાઈ રહ્યા છે. કોઈ પણ નિર્ણય લેવો હોય આજે સમજી વિચારીને લેજો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે ખાસ કરી અને સિંહ રાશિવાળા જાતકોને મંગળના રાશિ પરિવર્તનની. સિંહ રાશિવાળા જાતકોને મંગળ મહારાજનું રાશિ પરિવર્તન માનસિક શાંતિ અર્પણ કરશે. આ સમયગાળાની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ વધી શકે એમ છે, પરંતુ માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. ખર્ચનું પ્રમાણ વધશે એટલે આવક કરતા જાવક વધી ન જાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી છે. આ ખાસ કરીને મંગળ મહારાજના રાશિ પરિવર્તનના હિસાબે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય, એટલે મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. વાણીમાં નમ્રતા રાખજો એટલે અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. પૈતૃક સંપત્તિનો લાભ થઈ શકે. સંતાનના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા ઉત્પન્ન થતી જણાય ને લાંબી યાત્રાના યોગ પણ સુંદર મજાના જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મંગળવારના દિવસે અવશ્ય મસૂરની દાળનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નાના મોટા રોકાણ માટે આજે સમય તમારા માટે સારો નથી. મિત્રના સહયોગથી તમને રોકાયેલા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાય. નોકરીની અંદર મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળી શકે ને તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર કાબુ રાખશો ને તો તમારા કામ સુધરતા જણાશે. કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ પોઝિટિવ રિઝલ્ટ આપશે. કન્યા રાશિવાળા જાતકોને મંગળ મહારાજનું રાશિ પરિવર્તન મનની પરેશાની લઈને આવેલું છે, મનની તકલીફ લઈને આવેલું છે, પરંતુ કારોબારની અંદર, વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. આવક વધારે થતી જણાય. શાસન અને સત્તા પક્ષનો સહયોગ પણ તમને સારો મળી શકે, પરંતુ પરિવારની અંદર વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય ને આ વૈચારિક મતભેદોના હિસાબે મન તમારું ડિસ્ટર્બ રહેતું જણાય. એટલા માટે તમારા જીવનની અંદર, પરિવારની અંદર તકલીફ ઉત્પન્ન ન થાય તે અંગે કાર્ય કરવું જરૂરી. કિષ્કિંધા કાંડનો પાઠ અવશ્ય કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને ઉજ્જવલ તકો પ્રાપ્ત થતી જણાશે. કોઈ પણ પ્રકારની ઉધારીમાં આજે સાવચેતી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખવી જરૂરી રહેશે. કરેલી મહેનતનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થતું જણાય. કયો ઉપાય આજે કરવાનો? આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજનું રાશિ પરિવર્તન મનની પરેશાની, તકલીફ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર મનને શાંત રાખવાના પ્રયત્ન કરજો. ગુસ્સો વધારે આવી શકે એમ છે. ક્રોધ ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. કારોબારની અંદર, વ્યવસાયની અંદર સારો લાભ મળી શકે. મહેનત વધારે કરવી પડે. પરિવારની અંદર ધાર્મિક કાર્ય થઈ શકે. માંગલિક કાર્યનું તમે આયોજન કરી શકો. તમારા માતાનો, તમારા મામાનો તમને સહયોગ સારો એવો મળતો જણાય. નોકરિયાત વર્ગને જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. રોજને માટે બને ત્યાં સુધી
ભગવાન વિષ્ણુની ઉપાસના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ઘરમાં નવી વસ્તુઓ માટે તમારે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. નોકરિયાત વર્ગને વઢતી અને મનપસંદ સ્થાનની પ્રાપ્તિ થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અને કાયદાકીય રીતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. પરિવાર સાથેના સંબંધોમાં સુધારો પણ તમને મળતો જણાશે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળે માટે ભગવાન શિવની આરાધના આજે અવશ્ય કરવી તમારા માટે લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું પરિવર્તન કોન્ફિડન્સ લેવલ ઘટાડી શકે એમ છે. મન તમારું બેચેન રહેતું જણાશે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું જણાય. તમારા અભ્યાસ ઉપર ધ્યાન આપજો. વ્યવસાયની અંદર, નોકરીની અંદર નવી વસ્તુઓ શીખજો અને અવશ્ય એના દ્વારા લાભ મેળવી શકશો. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન રાખવું જરૂરી ને ક્યાંક વાણીની અંદર નમ્રતા રાખવી તમારા માટે હિતાવહ રહેશે. મિત્રોનું આગમન તમને સારો લાભ આપી શકે એમ છે ને એટલા માટે સારા મિત્રો સાચી સલાહ આપશે અને સાચી સલાહ આપે એવા મિત્રનો તમે સહકાર લેજો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. હનુમાન ચાલીસાનો નિત્યને માટે પાઠ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. વાત કરી લઈએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આવકના નવા રસ્તાઓ તમને મળતા જણાશે. અંગત સમસ્યાઓની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને સંપત્તિને લગતા પ્રશ્નની અંદર તમને સમાધાન મળી શકે. આજે નોકરિયાત વર્ગને કામકાજનો બોજો વધે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના પોઝિટિવ રિઝલ્ટ આપશે. ધન રાશિવાળા જાતકો માટે મંગળનું પરિવર્તન મનને ક્યાંક ને ક્યાંક પરેશાન કરી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે અને તમારા જીવન સાથીના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહેશે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર યાત્રા પ્રવાસના યોગો થઈ શકે. રહન સહન તમારું અવ્યવસ્થિત થઈ જાય ને જેના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ વધતું જણાય. કોન્ફિડન્સ લેવલની અંદર પણ તમને સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક સર્જાતી જણાશે. વાહન સુખ થોડું ઘણું મળી શકે એમ છે. રોજને માટે હનુમાનજી મહારાજની ઉપાસના, હનુમાનજીના મંત્રનો જપ આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદો સર્જાતા જણાશે. પ્રેમ પ્રસંગોની અંદર નિષ્ફળતા મળતી જણાય. ક્યાંક ને ક્યાંક અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવાનું થઈ શકે એમ છે. લોન કે કરજ લેવું હોય ને તો સાવધાની રાખીને લેજો, નહીતર સમસ્યા સર્જાશે. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકોને આ મંગળનું રાશિ પરિવર્તન આશા અને નિરાશા બંને વસ્તુ લઈને આવેલું છે. કભી ખુશી કભી ગમ. આવું ક્યાંક ને ક્યાંક લાભ અને ક્યારેક નુકસાન થઈ શકે. ધાર્મિક કાર્યની અંદર તમારું મન લાગી શકે અને કારોબારની અંદર વ્યવસાયના લીધે વ્યર્થની ભાગાદોડી થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર ને વાણી ઉપર કાબુ રાખજો. વાણીની અંદર કઠોરતા તમને જીવનમાં સમસ્યા આપી શકે એમ છે. તમારી વાતચીતથી દરેક કાર્યને હેન્ડલ કરતા શીખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. સંતાનોને થોડું ઘણું કષ્ટ થઈ શકે અને એટલા માટે બને ત્યાં સુધી રોજને માટે ઓમ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પિતા અને પિતરાઈ ભાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે. આરોગ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી જરૂરી છે અને નવા કામકાજની અંદર ભાગીદારી વર્ગથી તમને સારો લાભ મળતો જણાય. સંતાન બાબતની ચિંતાની અંદર થોડો ઘણો વધારો થઈ શકે, માટે તમારે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. કુંભ રાશિવાળા જાતકોએ તમારે આત્મસંયમ રાખવો જરૂરી છે. ધૈર્યશીલતા રાખજો, ધીરજ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. તમારા જીવનની અંદર ક્યારેક લાભ અને ક્યારેક નુકસાન થઈ શકે એમ છે. એટલે આ મંગળનું રાશિ પરિવર્તન તમને થોડી ઘણી સમસ્યા પણ આપી શકે, માટે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. હનુમાનજીની ઉપાસના તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત મીન રાશિની કરીએ.
મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર સુધારો જોવા મળી શકે, વારસાઈ મિલકતનો ઉકેલ આવતો જણાય, નાના મોટા પ્રવાસના આયોજન થઈ શકે અને સાહસ અને સિદ્ધિથી તમને દરેક પ્રકારના કાર્યોમાં લાભ મળી શકે. નાના ભાઈના સાથેના સંબંધોને સુધારજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિના જાતકોને મંગળના રાશિ પરિવર્તનની કરીએ. મીન રાશિવાળા જાતકોને માનસિક શાંતિ રાખવી બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને અલગ અલગ જગ્યાએ સમસ્યાઓ સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તમારા સ્વભાવની અંદર ચીડિયાપણું આવશે, માટે સ્વભાવ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કોન્ફિડન્સ લેવલ તમારું ઘટતું જણાય. પરિવારની અંદર વૈચારિક મતભેદ રહે અને આ બધા મામલાઓને સારા કરવા માટે રોજ 5 હનુમાન ચાલીસાનો પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક